હું સ્પષ્ટતાથી કહી દઉં છું કે આમ આદમી પાર્ટીનો યુવાન રાજુ કરપડા ખુલીને કહે છે 300 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર માત્ર મનરેગામાં થયો અને ભાજપના ભખડ નેતાઓએ કર્યો છે। આ લોકો આવીને ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરે છે, એને કહીએ છીએ તમારા ખિસ્સા તૂટેલા છે, એટલું બધું ભરો છો કે લોકોના પૈસા ખાઈ ગયા, ગટરો ખાઈ ગયા, રોડ ખાઈ ગયા, આરસીસી ખાઈ ગયા, ડામર ખાઈ ગયા, નાળા ખાઈ ગયા, અમારા ગામડામાં શૌચાલય ખાઈ ગયા, 100 કરોડના શૌચાલય ખાઈ ગયા। રાક્ષસો હતા ને રાક્ષસો, એ અમુક વસ્તુ નહોતા ખાતા, આ તો બધું ખાય છે। ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે, ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજુ કરપડા અને હર્ષ સંઘવી વચ્ચે મુલાકાત યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ રાજુ કરપડા અને નાયબ મુખ્યમંત્રીની આ પ્રથમ વખત સૌજન્ય મુલાકાત હતી। 2 મિનિટની આ મુલાકાત દરમિયાન રાજુ કરપડા અને હર્ષ સંઘવીએ શુભેચ્છાઓ આપી હતી, સાથે જ કરપડા સાથે આવેલા કેટલાક ખેડૂતોને આગેવાનોનો પરિચય પણ કર્યો હતો। મહત્વનું છે કે મુલાકાત પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી સર્કિટ હાઉસથી રવાના થયા હતા।